ઓમ નમઃ શિવાય। મિત્રો, સંસારની શરૂઆતથી જ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ ચાલી રહી છે। જ્યારે પણ અધર્મ વધે છે ત્યારે ભગવાન સ્વયં અવતાર લઈને તેનો વિનાશ કરે છે। શિવ અને પાર્વતીના પાવન વિવાહ પછી હવે બ્રહ્માંડની આવશ્યકતા છે એક એવા દેવી પુત્રની જે અસુરો દ્વારા પથ્થર બની ગયેલા ધર્મને ફરીથી જીવંત કરી શકે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રિદેવની તાકાતના પરિણામ રૂપે જન્મે છે। આજની કથા છે કુમારખંડ, જ્યાં અવતરિત થાય છે દેવસેનાપતિ કાર્તિકે શિવ પાર્વતીના પુત્ર રૂપે। તેમનો જન્મ માત્ર માતા પિતાની ખુશી માટે નહીં, પણ અખંડ ધર્મની રક્ષા માટે થાય છે। આ કથા છે શક્તિના અભિષેકની, અહંકાર અને અધર્મના અંતની અને ભક્તિથી બનેલી વિજય ગાથાની। ચાલો મિત્રો, સાંભળીએ આજે રુદ્ર સંહિતાનો કુમારખંડ। શિવ પાર્વતીના લગ્નનું વૃત્તાંત સાંભળ્યા બાદ નારદજીએ લગ્ન પછી શિવ અને પાર્વતીજીએ શું કર્યું અને કેવી રીતે તેમના બાળકો જન્મ્યા તથા તારકાસુરનો વધ કેવી રીતે થયો, આ બધું મહત્વપૂર્ણ વૃત્તાંત સંભળાવવા માટે બ્રહ્માજીને કહ્યું। સૂતજી બોલ્યા, હે મુનિઓ, બ્રહ્માજીએ વિગતવાર જે વૃત્તાંત નારદજીને સંભળાવ્યું હતું તે જ હું તમને સંભળાવી રહ્યો છું। બ્રહ્માજીએ તારકાસુરનો કાર્તિકેય દ્વારા થયેલા વધનું વૃત્તાંત આ પ્રમાણે વર્ણવ્યું। લગ્ન પછી શંકરજી પાર્વતીને લઈ કૈલાશ પર પહોંચ્યા અને પછી એક સુરમ્ય એકાંત સ્થળે ચાલ્યા ગયા। ત્યાં સહસ્ત્રો વર્ષ સુધી રતિ વિહાર કરતા રહ્યા। આટલા વર્ષો સુધી શિવજી દ્વારા પાર્વતીને કોઈ સંતાન ઉત્પન્ન ન થવાથી દેવતાઓ લોકો બહુ ચિંતિત બની ગયા। તેઓ મને સાથે લઈ વિષ્ણુજીની પાસે ગયા અને વિષ્ણુજીને પ્રાર્થના કરી કે તે શિવજી દ્વારા રસ ક્રીડાથી અંતઃસ્ફૂર્ત કરો, સંતાન ઉત્પત્તિ માટે પ્રવૃત્ત થવાની પ્રાર્થના કરે છે। વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું કે સ્ત્રી પુરુષના રતિ વિહારની વચ્ચે વિઘ્ન નાખવું મહાપાપ હોય છે। તેમણે દેવતાઓને પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપીને કહ્યું કે શિવજીના રતિ વિહારમાં વિઘ્ન બની તેઓના પાપના ભાગીદાર ન બનો। વિષ્ણુજીએ કહ્યું કે દુર્વાસાએ પહેલાના સમયમાં રંભા અને ઇન્દ્રની વચ્ચે વિઘ્ન બનીને વિયોગ કરાવ્યો હતો, જેના કારણે તેમણે તેમની પત્નીથી વિયોગ થયો। બીજી વખત બૃહસ્પતિએ કામદેવને દ્રુતાશીથી વિયોગ કરાવ્યો હતો, જેના કારણે 6 મહિનાની અંદર જ ચંદ્રમાએ તેમની પત્નીનું અપહરણ કરી લીધું હતું। રતિપીડિત ચંદ્રમાનો મોહિનીથી વિયોગ કરાવવાના કારણે ગૌતમે તેમને લાંબો સમય પોતાની પત્નીનો વિયોગ સહન કરવો પડ્યો હતો। રાજા હરિશ્ચંદ્રે એક નિર્જન વનમાં એક ખેડૂતનો એક શૂદ્રા સાથે વિયોગ કરાવ્યો તો તેને વિશ્વામિત્રના ક્રોધનું પાત્ર બનવું પડ્યું અને પોતાની સ્ત્રી તથા પુત્ર વગેરેથી અલગ રહેવું પડ્યું હતું। આ પ્રમાણે હે દેવતાઓ, આ બધા ઉદાહરણોથી તમારે એ બોધ લેવો જોઈએ કે રતિ સુખમાં વિઘ્ન નાખવું મહાપાપ છે અને તેનું ફળ ભોગવવું પડે છે। તમે લોકો શિવ અને પાર્વતીને અલગ કરવાની કોશિશ ન કરો। હું જાણું છું કે 1000 વર્ષ પૂરા થવાથી શિવજી પોતે જ આ રતિ ભોગથી મુક્તિ મેળવશે। વિષ્ણુજીની આ વાત સાંભળી દેવતા પોતપોતાના ધામ પાછા ફર્યા। શિવ અને પાર્વતીના વિહારથી આખી પૃથ્વી ભયગ્રસ્ત બની ગઈ। ત્રણેય લોકોમાં કંપન પેદા થઈ ગયા। બધા દેવતા ફરી ચિંતિત બન્યા અને મારી પાસે આવ્યા। અમે લોકો વિષ્ણુજીને લઈ કૈલાશ પર ગયા, જ્યાં ભગવાન શંકર પૂજા સ્તુતિ કરવા લાગ્યો। ભગવાન શંકરની સ્તુતિ કરતા વિષ્ણુજીની આંખોમાં આંસુ આવી ગયા અને આ આંસુઓથી પ્રભાવિત થઈ તથા દેવતાઓની સ્તુતિથી શિવજી પ્રસન્ન થઈ બહાર આવ્યા અને બોલ્યા કે મારા મસ્તકથી સખલિત શક્તિને ગ્રહણ કરવાની ક્ષમતા હોય તો તેને ગ્રહણ કરો અને તેનાથી પુત્ર જન્મ થશે। જે પુત્ર જન્મ થશે તે તારકાસુરનો વિનાશ કરશે। આમ કહી તેમણે પોતાનું શક્તિરૂપ વીર્ય પૃથ્વી પર ફેંકી દીધું। દેવતાઓની પ્રાર્થનાથી અગ્નિએ કબૂતર બની તેને પકડી લીધું। આ બાજુ આખી વાર્તા પાર્વતીને ખબર પડી તો તેમને લાગ્યું કે તેમનું માતૃત્વ અને રતિભોગ નષ્ટ થઈ જશે। પાર્વતીએ ક્રોધમાં દેવતાઓને સુખી ન રહેવાનો શ્રાપ આપ્યો અને દેવાંગનાઓને રતિપીડા સાથે વંધ્યા રહેવાનો શ્રાપ આપ્યો। અગ્નિમાં હોમાયેલા અન્નના સ્વીકારથી દેવતાઓને ગર્ભ રહી ગયો। આ અત્યંત અત્રાકૃતિ કરતું એનાથી બધા દેવતાઓના પેટમાં પીડા થવા લાગી। આમાંથી મુક્તિ મેળવવા માટે અમે લોકો ફરી શિવજીની શરણમાં ગયા અને તેમની સ્તુતિ કરી। અમારી સ્તુતિથી પ્રસન્ન થઈ શિવજીએ વચન દ્વારા વીર્ય બહાર કાઢવાનો આદેશ આપ્યો। જ્યારે આમ થયું તો તે વીર્ય સોનાની જેમ ચમકતા પર્વતાકાર બની ગયું અને આકાશને સ્પર્શ કરવા લાગ્યું। આ જોઈને દેવતાઓ ખૂબ ચિંતિત થયા। અગ્નિને ખૂબ વેદના થઈ અને તેની વેદનાથી દ્રવિત થઈ શિવજીએ એક ઉપાય બતાવ્યો કે આ ભક્ષિત શક્તિને કોઈ સ્ત્રીના રૂપમાં સ્થાપિત કરવામાં આવે। તે જ સમયે હે નારદ, તમે ત્યાં પહોંચી ગયા હતા। તમારી બતાવેલી રીત મુજબ અગ્નિએ માહ મહિનામાં પ્રણયના સ્નાન કરી
સપ્તઋષિઓની પત્નીઓ અરુંધતીને છોડીને બાકીની જે છે એ બધાના છિદ્રો દ્વારા શિવજીનું વીર્ય તેમની યોનિમાં સ્થાપિત કર્યું. 6 ઋષિ પત્નીઓ ગર્ભવતી બની ગઈ અને તેમના પતિઓએ તેમનો ત્યાગ કર્યો. તે બધી હિમાલય પર આવી રહેવા લાગી અને સમય આવે પોતાનો ગર્ભ પર્વતરાજ પર છોડી ગઈ. પર્વતરાજ આ ગર્ભની શક્તિ સહન કરી ન શક્યા. તેમણે તેમને ગંગામાં ફેંકી દીધો. ગંગા પણ તેને સહન ન કરી શકી. તેણે ઉછાળી સરકંડાના વનમાં ફેંકી દીધો. ત્યાં માગસર સુદ છઠના દિવસે શિવજીના પુત્રનો જન્મ થયો. જ્યારે ત્રિલોકમાં આ ખબર પડી તો આનંદનું વાતાવરણ છવાઈ ગયું. બ્રહ્માજી કાર્તિકેયનો પરિચય આપવા લાગ્યા તો તેમણે કહ્યું કે કાર્તિકેયના જન્મ થયા બાદ સરકંડાના વનમાં વિશ્વામિત્રનું આગમન થયું. ત્યારે કાર્તિકેયે તેમને તેમના તમામ સંસ્કાર કરવાનું કહ્યું. વિશ્વામિત્ર પહેલા તો નવજાત શિશુના મોંથી આ વાત સાંભળી અચરજમાં મુકાયા. પછી તેમણે તેને કહ્યું કે તે ક્ષત્રિય છે અને તે વાદીના પુત્ર છે. ક્ષત્રિય હોવાના કારણે પુરોહિત કર્મ કરી શકતા નથી. ત્યારે કુમારે તેમને બ્રાહ્મણ થવાનું વરદાન આપ્યું. બ્રાહ્મણત્વ મેળવ્યા બાદ વિશ્વામિત્રે કુમારને વિધિપૂર્વક જાતકર્મ વગેરે સંસ્કાર કરાવ્યા. કાર્તિકેયનો જન્મ થયા પછી એક અન્ય મહર્ષિ શ્વેતે કાર્તિકેયને ચુંબન કર્યું અને તેને અત્યંત શસ્ત્ર આપ્યા. કાર્તિકેયે તે શસ્ત્રોનો સ્વીકાર કર્યો અને તેને લઈ તે ક્રોંચ પર્વત પર આવ્યો અને તેનું શિખર પાડવા લાગ્યો. તેનું આ કૃત્ય જોઈ ત્યાં અનેક રાક્ષસ વિરોધ કરવા માટે આવ્યા, પરંતુ કુમારના ભીષણ પ્રહાર સામે પરાજિત થઈને નાશ પામ્યા. ત્યાં સુધી કે ઇન્દ્ર પણ ત્યાં પહોંચ્યા અને તેમણે કુમારના જમણા ડાબા ભાગો પર અને હદમ પર વજ્રથી પ્રહાર. ઇન્દ્રના પ્રહારથી શાપ, વિશાખ અને નિગમ નામના 3 અત્યંત બળવાન પુરુષ પેદા થયા. તે બધા ચારે બાજુ સ્કંદ થયા અને ઇન્દ્ર પર પ્રહાર કરવા માટે તત્પર બન્યા. ઇન્દ્ર એટલા ભયભીત થયા કે પોતાનો જીવ બચાવવા તેમના શરણમાં ગયા. બ્રહ્માજીએ નારદજીને આ બધી ઘટનાઓ સંભળાવી અને ત્યાર પછી એ બોલ્યા કે નારદ, શિવજીના પુત્ર કાર્તિકેય અત્યંત સહજ, જ્ઞાનવાન અને અદ્ભુત પરાક્રમથી સંયુક્ત તેજસ્વી છે. તે સાક્ષાત ભગવાન શંકરના જ અવતાર. એક દિવસ ભગવાન શંકરને પાર્વતીએ પૂછ્યું કે હે પ્રભુ, જે દિવસે આપ દેવતાઓ દ્વારા રતિસુખથી વિરત થયા બાદ બહાર આવ્યા તે દિવસે આપનું જે વીર્ય પૃથ્વી પર પડ્યું હતું તેનું શું થયું? શું તેનાથી કોઈ બાળક ઉત્પન્ન થયું કે નષ્ટ થઈ ગયું? શિવજીએ પાર્વતીના પૂછ્યા બાદ તાત્કાલિક દેવતાઓને બોલાવી આ બાબતની તપાસ કરાવી. ત્યારે તેમને ખબર પડી કે શિવજીની શક્તિથી ઉત્પન્ન થયેલો પુત્ર સ્કંદ તરીકે ઓળખવામાં આવે છે. શિવજીએ પોતાના ગણોને કહ્યું કે નંદીશ્વરના નેતૃત્વમાં જાય અને કુમારને લઈ આવે. નંદીશ્વર કૃતિકાઓ પાસે ગયા અને તેમને કહ્યું કે જે કુમારનું તેઓ પાલન પોષણ કરી રહ્યા છે તે સાક્ષાત શિવજીના પુત્ર છે. એ પછી નંદીશ્વરે કુમારને પાર્વતી દ્વારા મોકલવામાં આવેલા રથ પર બેસાડ્યા અને શિવલોક લઈ આવ્યા. શિવલોક પહોંચેલા કુમારનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. શિવ અને પાર્વતી દ્વારા કાર્તિકેયના સન્માનમાં એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તથા તે પછી એક સારા દિવસે મુહૂર્ત તિથિ જોઈ કાર્તિકેયના યજ્ઞોપવિત સંસ્કાર કરી દેવામાં આવ્યા. ગંગા, યમુના અને સરસ્વતી તથા અનેક નદીઓ અને સમુદ્રના જળોથી કુમારને સ્નાન કરાવવામાં આવ્યું. પછી એક સુંદર આસન પર બેસાડી તેમનું સ્તવન કરવામાં આવ્યું. યજ્ઞોપવિતના આ પ્રસંગે અનેક દેવતાઓને પોતપોતાની શ્રેષ્ઠ વસ્તુ કુમારને ભેટમાં આપી. વિષ્ણુએ ગદા, ચક્ર અને ઇન્દ્રે ઐશ્વત અને શંકરે ત્રિશૂળ અને ભગવતી લક્ષ્મીએ કમળ તથા અન્ય દેવી દેવતાઓએ અલગ અલગ પ્રિય વસ્તુઓ કુમારને આપી. એ પછી દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી તેમને કુમારને તારકાસુરને મારવાવાળી તથા પ્રસ્થાન માટે તૈયાર દેવતાઓની સેનાનું નેતૃત્વ કરવાનો આદેશ. ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને કાર્તિકેયનો અભિષેક કરતા તેને દેવસેનાનો સેનાપતિ બનાવ્યો. એ પછી કાર્તિકેય તારકાસુરનો વધ કરવા માટે દેવસેનાનું નેતૃત્વ કરતા રવાના થયા. આ તરફ તારકાસુરને જ્યારે પોતાના નગરની આસપાસ દેવતાઓની સેનાની હાજરીની માહિતી મળી તો તેણે પોતાની સેનાને પણ સાવધ કરી અને યુદ્ધ માટે તૈયાર કરી દીધી. થોડા સમય બાદ બંને સેનાઓમાં ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું. સૌથી પહેલા ઇન્દ્રે તારકાસુર સાથે યુદ્ધ કર્યું, પરંતુ તારકાસુરે ઇન્દ્રની બધી શક્તિ અને યુદ્ધ કૌશલ્યને પરાસ્ત કરતા તેમની યુદ્ધ વિદ્યાને નકામી બનાવી દીધી. ઇન્દ્રના પરાજય થયા બાદ વિષ્ણુ તારકાસુર સાથે લડવા માટે આવ્યા અને તેમણે જ્યારે ગદાથી તેના પર પ્રહાર કર્યો ત્યારે તારકાસુરે પોતાના ત્રિશિખ બાણથી ગદાના 2 ટુકડા કરી દીધા. આ પ્રમાણે અન્ય કેટલાય શસ્ત્ર અસ્ત્રોની સાથે બંનેમાં યુદ્ધ થતું રહ્યું, પરંતુ અસુરરાજ તારકાસુરે વિષ્ણુને ધરાશાયી કરી દીધો. અત્યંત પરાક્રમથી આક્રમણ કરી તેને મારવાની ચેષ્ટા કરી વીરભદ્રે ત્રિશૂળથી તારકાસુરને ઘાયલ કરી દીધો, પણ માયા
અસુર રાજે વીરભદ્રની એક પણ ચાલ સફળ થવા ન દીધી અને તેને તારકાસુરની શક્તિ વધતી જઈ રહી હતી. ત્યારે હું બ્રહ્મ કાર્તિકેય પાસે ગયો અને તેમને એ વાત કહી કે મારા દ્વારા આપવામાં આવેલા વરદાનના પ્રભાવથી તારકાસુરને કાર્તિકેય સિવાય અન્ય કોઈ પણ દેવતાઓ મારી નહીં શકે. આમ કહી મેં કુમારને તારકાસુર સાથે યુદ્ધ કરવાની વિનંતી કરી. મારી આ વાત સાંભળી કુમાર તારકાસુર સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા અને જેવા તે તારકાસુરની સામે આવ્યા કે તેમને જોઈ તારકાસુરે દેવતાઓની મજાક ઉડાવી, તેમની આલોચના કરી અને કહ્યું કે પોતાની જાતે હાર્યા પછી હવે આ નાનકડા છોકરાને લડવા માટે આગળ કરી દીધો છે. તારકાસુરે કુમારને કહ્યું કે તે યુદ્ધ ભૂમિમાંથી ભાગી જાય, પરંતુ તેની વાત અવગણી તેના પર કુમારે પ્રહાર કર્યો. એ સાથે જ વિષ્ણુ વગેરે દેવોએ પણ આક્રમણ કર્યું. બંને એકબીજા પર પોતપોતાની શક્તિથી પ્રહાર કર્યા, પરંતુ તારકાસુરની શક્તિથી કુમાર થોડીક વાર માટે મૂર્છિત બની ગયા. મૂર્છા છૂટ્યા બાદ તેમણે અત્યંત ક્રોધ સાથે તારકાસુર પર પ્રહાર શરૂ કર્યા. આ બંને વીરોનું યુદ્ધ એટલું ભયાનક અને ભીષણ હતું કે અન્ય દેવતાગણ અને રાક્ષસો યુદ્ધ છોડી ચકિત થઈ માત્ર આ બંનેનું યુદ્ધ જોવા લાગ્યા. ઘણી વાર સુધી કુમાર રાક્ષસ સાથે લડતા રહ્યા, પરંતુ અંતે શિવ અને પાર્વતીનું સ્મરણ કરી એક અત્યંત ભીષણ શક્તિ તારકાસુરના વક્ષ પર મારી, જેનાથી દૈત્યનું વક્ષ ફાટી ગયું અને તે પૃથ્વી પર પડ્યો અને મરી ગયો. દેવતાઓમાં હર્ષની લહેર દોડી ગઈ અને તેમણે ફૂલોથી કુમારની પૂજા કરી અને તેમનું અભિવાદન. આ સ્થળ પર રાજા ક્રોંચ આવ્યા. મને તેમણે કુમારને બાણાસુરના અત્યાચાર અને ઉત્પાતોનું વર્ણન કર્યું અને તેમને વિનંતી કરી કે બાણાસુરને મારી તેનાથી મુક્તિ અપાવે. કાર્તિકેયે ત્યાંથી જ એક શક્તિશાળી શક્તિ છોડી બાણાસુરને તેના સૈનિક સાથીઓ સાથે વિનાશ કરી દીધો. તે પછી તો અનેક લોકો કુમાર પાસે આવ્યા, જેમ કે શિવજીના પુત્ર કુમુદે ત્રૌલંબાસુરની પીડા કુમારને કહી. કુમારે શેષના પુત્રને પણ નિર્મલ બનાવ્યો અને પ્રલંબનનો સંહાર કર્યો. આ પ્રમાણે જે પણ કાર્તિકેય પાસે મદદ માટે આવ્યા તેમણે તેમનો ઉદ્ધાર કરી દીધો. સૂતજીએ સ્કંદને આ દિવ્ય ચરિત્રને મુનિઓને સંભળાવ્યું. પછી તે બોલ્યા કે સ્કંદે આ દિવ્ય ચરિત્રને સાંભળ્યા બાદ નારદજીએ ગણેશજીના ચરિત્રને સાંભળવા ઈચ્છ્યું. ત્યારે બ્રહ્માજી બોલ્યા, તતાપીઓનો સંહાર કર્યા પછી કૈલાસની તરફ પ્રસ્થાન કર્યું. બધા દેવતાઓ કુમારને સાથે લઈને કૈલાસ પર પાછા આવ્યા અને ભગવાન શંકર પ્રત્યે આભાર વ્યક્ત કરતા તેમનું સ્તવન કરવા લાગ્યા. ભગવાન શંકરે કુમારને ખૂબ જ પ્રેમ આપ્યો અને દેવતાઓને કહ્યું કે હું બધાનો કરતા ભરતા અને હરતા છું. દેવતાઓ માટે મારા મનમાં હંમેશા કૃપા જ રહેલી છે. જ્યારે ક્યારેય પણ તમારા લોકો પર કોઈ મુશ્કેલી આવે અને જાતે તેનું નિરાકરણ ન કરી શકો ત્યારે મારી પાસે આવો, હું તમને દુઃખ મુક્ત કરીશ. આ શબ્દોને સાંભળીને લોકો ખૂબ જ પ્રસન્ન થયા અને શિવજીની ફરી સ્તવન કરતા તેમને પ્રણામ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. હે નારદ, શિવજીના ચરિત્રમાં અને શિવજીની કથામાં તમારી નિષ્ઠાથી હું પ્રસન્ન થયો છું. શિવજીમાં તમારી જેટલી પ્રીતિ છે તે ખૂબ જ મંગલ વિદ્યાયી અને કલેશ નાશક છે. આ કહીને બ્રહ્માજીએ ગણેશના ચરિત્ર વર્ણનનો પ્રારંભ કર્યો. તેમણે કહ્યું કે કલ્પના ભેદથી ગણેશજીની ઉત્પત્તિ અને તેમના ચરિત્રનું વૃત્તાંત સંભળાવવું છે. એક વખત પાર્વતીજી જયા અને વિજયા નામની પોતાની બે સખીઓની સાથે વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે હે મહાદેવી, શંકરના દ્વાર પર જેટલા પણ અસંખ્ય ગણ દ્વારપાલના રૂપમાં હાજર છે તેમના ઉપર આપણો કોઈ અધિકાર નથી. જો આપણા પર કોઈ એક ગણ હોય તો તેના પર આપણો પણ અધિકાર હોત તો આપણી ઈચ્છા પ્રમાણે કંઈ ને કંઈ સંભળાવી શકતી હતી. પાર્વતી આ વાત ભૂલી ગયા, પરંતુ એકવાર જ્યારે પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શંકર અંદર આવી ગયા અને ભગવતી પાર્વતીને શરમનો અનુભવ કરવો પડ્યો. એ વખતે તેમણે પોતાના માટે એક વિશ્વાસભર્યા અનુચરની જરૂરિયાતનો અનુભવ થવા લાગ્યો. આના પર તેમણે પોતાના શરીરના મેલથી એક રૂપવાન, ગુણવાન અને એક અત્યંત બળશાળી બાળક પેદા. પાર્વતીએ આ નવા બાળકને હાથમાં એક યષ્ટિ આપીને તેને દ્વારનો રક્ષક બનાવી દીધો. પાર્વતીએ તેને આદેશ આપ્યો કે તેમની આજ્ઞા વગર કોઈ અંદર ન આવી શકે. આવું કહીને પાર્વતી નાહવા માટે ચાલી ગઈ. એ જ સમયે ભગવાન શંકર ફરીથી અંદર જવા લાગ્યા તો એ બાળકે તેમને રોકી લીધા. શિવજીને આ આશ્ચર્યજનક વાત પર ખૂબ જ ક્ષોભનો અનુભવ થયો. તેમણે કહ્યું કે હું ઘરનો સ્વામી છું અને પાર્વતીનો પતિ છું. તું મને ઘરમાં જવામાં કેવી રીતે રોકી શકે છે? તારું આ કાર્ય અનધિકાર ભર્યું છે.
અને મૂર્ખતાભર્યું પણ છે. આવું કહીને ભગવાન શંકર અધિકારપૂર્વક ઘરમાં જવા લાગ્યા ત્યારે બાળકે તેમને ફરી રોક્યા તો શિવજીએ પોતાના ગણોથી તેમને સમજાવવા માટે કહ્યું. શિવજીના ગણ બાળકને સમજાવવા લાગ્યા અને કહ્યું કે તે શંકરનો દ્રોહ ન કરે. શંકર સાથે દ્રોહ કરવો સારી વાત નથી, પરંતુ આ બાળકે તેમને મારીને ભગાવી દીધા. આ રીતે કેટલીય વાર શિવજીના ગણોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે પાર્વતીના આદેશ પર ટકી રહ્યા અને પાર્વતીની આજ્ઞા છે કે કોઈને અંદર જવા દેવામાં આવશે નહીં. આ સાથે શિવગણોએ તેના પર પ્રહાર કર્યો, પરંતુ કોઈ તેને હરાવી ન શક્યું. ઉલટાનું પોતાને જ ભાગવું પડ્યું. આ બાજુ હે નારદ, આ ઘટના જ્યારે મને અને તમને ખબર પડી અને પછી તમે આ ઘટનાને ઇન્દ્ર વગેરે દેવતાઓને બતાવી તો અમે બધા સાથે મળીને શિવલોકમાં આવ્યા. ત્યાં સૌથી પહેલા મેં બાળકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારી વાત માનવી તો દૂર, પણ તેણે મારી દાઢી ખેંચવાની શરૂ કરી દીધી. મેં તેને મારો પરિચય આપ્યો, પરંતુ તેની તેના પર કોઈ અસર ન થઈ અને તેણે એક પરિધિ ઉઠાવીને મારા પર પ્રહાર કર્યો. મેં પાછા ફરીને બધી વાત શિવ પોતાની જાતે જ તેની સાથે યુદ્ધ કરવા તત્પર બન્યા. શિવજીની સેના પણ ચાલવા લાગી. ત્યાં પહોંચીને વિષ્ણુ આ બાળક પર ભયાનક અસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા, પરંતુ તે બિલકુલ વિચલિત ન થયો. એનાથી વિરુદ્ધ તેમણે વિષ્ણુજીને પોતાના ભયાનક આક્રમણથી હરાવી દીધા. વિષ્ણુજીને હારેલા જોઈને શિવજીએ જાતે જ બાળક પર પ્રહાર કર્યો, પરંતુ બાળકે પોતાની શક્તિ ફેંકીને શિવનું ધનુષ પાડી દીધું. ત્યારબાદ બાળકે પોતાના શૂળના પ્રહારોથી શિવજીના હાથો પર પ્રહાર કર્યા. શિવજી અને શિવજીના ગણ તથા વિષ્ણુ વગેરે દેવી દેવતા આ બાળકના પરાક્રમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. છેવટે શિવજીને ઘણો ક્રોધ આવ્યો અને પોતાના ત્રિશૂળથી તેનું માથું કાપી નાખ્યું. આ બાળકનું કપાયેલું માથું જોઈને દેવતા અને ગણ શાંત થઈ ગયા. બ્રહ્માજી બોલ્યા કે હે નારદ, ત્યારે તમે પાર્વતી પાસે જઈને આ વાત સંભળાવી. આ સાંભળતા જ પાર્વતી ખૂબ દુઃખી થયા અને તેમણે 1,00,000 શક્તિઓની રચના કરીને પોતાના પુત્રના હત્યારાને નષ્ટ કરવાનો આદેશ આપી દીધો. તેમણે ગણો, દેવો, બ્રહ્મા, વિષ્ણુને ખાઈ જવાનો આદેશ આપી દીધો. પાર્વતીથી ઉત્પન્ન શક્તિઓએ ખૂબ ઉત્થાન મચાવ્યો અને દેવતા લોકો ભયના માર્યા કાંપવા લાગ્યા. પાર્વતી એટલા ક્રોધિત હતા કે શિવજીનું ઘરમાં જવાનું સાહસ એકઠું કરવાનું કઠિન થઈ ગયું. બધા દેવી દેવતાઓએ તે સમયે નિષ્પ્રાણ, નિસ્તેજ અને ચિંતામાં ડૂબેલા થઈ ગયા. થોડી જ વારમાં આશાથી તમારી સામે જોયું. તમે સમજોતા કરાવવાના પ્રયાસમાં પાર્વતીની અનેક રીતે પ્રાર્થના કરી. તમારી પ્રાર્થનાથી તેમનો ક્રોધ શાંત થયો, પરંતુ તેમણે એક શરત લખી કે સમજોતી ત્યારે જ થશે જ્યારે તેમના પુત્રને જીવતો કરવામાં આવશે અને તેમણે દેવતાઓની વચ્ચે સન્માનિત ઘોષિત કરવામાં આવશે. ત્યારબાદ શંકરજીએ દેવતાઓને આદેશ આપ્યો અને દેવતાઓ ઉત્તર દિશામાં જઈને એક દાંતવાળા હાથીનું માથું કાપીને લાવ્યા અને શિવજીએ તેને આ બાળકના ધડ પર લગાવી દીધું અને તેને પોતાના ગણોનો નેતા બનાવીને ગણેશ નામ આપી દીધું. ગણેશના રૂપમાં જ્યારે તે બાળક ઉઠ્યો તો બધા દેવતાઓએ તેમની પૂજા કરી. પાર્વતીનો ક્રોધ શાંત. શિવજી અને પાર્વતીમાં પહેલા જેવો સદભાવ અને અનુરાગ સ્થાપિત થઈ ગયો. સમય વીતતા જ્યારે કાર્તિકેય અને ગણેશ થોડા વધારે મોટા થયા ત્યારે શિવ અને પાર્વતીને બંને પુત્રોના લગ્નની ચિંતા થઈ. માતા પિતાએ જ્યારે બંને પુત્રોને એ વાત કરી તો બંને ખૂબ ખુશ થયા અને એકબીજાને પહેલા લગ્ન કરી લેવા માટે વિનંતી કરવા લાગ્યા. બાળકોની આ જીદ જોઈને શિવજીએ તેમની સાથે શરત મૂકી, તમે બંને જાઓ અને પૃથ્વીની પરિક્રમા કરો. પરિક્રમા કરીને જે પહેલો આવશે તેમના લગ્ન પહેલા કરવામાં આવશે. શિવજીની આ વાત સાંભળીને કાર્તિકેય તરત જ પૃથ્વીની પરિક્રમા કરવા માટે નીકળી પડ્યા. જ્યારે કાર્તિકેય ચાલ્યા ગયા ત્યારે ગણેશે શિવ અને પાર્વતીને સિંહાસન પર બેસાડ્યા અને તેમની વિધિપૂર્વક પૂજા કરી. ત્યારબાદ ગણેશજીએ તેમની 7 વખત પરિક્રમા કરી. ત્યારબાદ શિવ અને પાર્વતીને પોતાના લગ્નની વિનંતી કરી. શિવજીએ આશ્ચર્યપૂર્વક ગણેશજીને પૂછ્યું કે એ કેવી રીતે બની શકે. ત્યારે તેમણે જવાબ આપ્યો કે એ વિધાન કરવામાં આવ્યું છે કે માતા પિતાની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણાનો ગણેશજીના બુદ્ધિ ચાતુર્યને અનુભવી અને તેમની સૂઝબૂઝ જોઈને માતા પિતા પ્રસન્ન થઈ ગયા અને તેમણે ગણેશજીના લગ્નનો નિશ્ચય કરી લીધો. એ જ સમયે સુયોગથી વિષ્ણુરૂપ પ્રજાપતિએ પાર્વતી અને શંકર પાસે જઈને પોતાની સિદ્ધિ અને બુદ્ધિ નામની 2 કન્યાઓના લગ્ન તેમના પુત્ર સાથે કરવાની વાત કરી. શંકર અને પાર્વતીએ અનેક દેવી દેવતાઓ અને ઋષિઓને આમંત્રિત કરીને ગણેશજીના લગ્ન સિદ્ધિ અને બુદ્ધિ સાથે કરી દીધા. આ બંને પત્નીઓથી ગણેશજીને 2 પુત્રો ઉત્પન્ન થયા.
સિદ્ધિએ પુત્રનું નામ ક્ષેમ અને બુદ્ધિએ પુત્રનું નામ લાભ રાખ્યું. આ બાજુ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા ત્યારે તમે એમને ગણેશજીના લગ્ન અને સંતાન ઉત્પત્તિની સૂચના આપી. કાર્તિકેયે સમાચાર સાંભળીને કહ્યું કે જ્યાં માતા પિતા જ પક્ષપાતી હોય ત્યાં શું થઈ શકે છે. તમે કાર્તિકેયને વધારે ભડકાવી દીધા. તે એટલા ઉત્તેજિત થઈ ગયા કે ઘર છોડીને ક્રોંચ પર્વત પર તપ કરવા માટે ચાલ્યા ગયા. ભગવાન શંકર અને પાર્વતી તેમની સામે જઈ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે ક્રોંચ પર્વત પર ગયા તો કુમાર તેમની સાથે મુલાકાત કર્યા વગર જ બીજા. મિત્રો, કાર્તિકેય માત્ર એક દેવતા નથી, તેઓ છે વિશ્વના સૌ પ્રથમ યુદ્ધવીર, જેઓ બાળ અવસ્થામાં પણ અહંકારિત અસુરોના રાજાને પછાડી શકે છે. આજની કથામાં આપણે જાણ્યું કે કેવી રીતે શિવ પાર્વતીના તપ, દેવોનો સહયોગ અને બ્રહ્માંડની જરૂરિયાતથી જન્મ્યા છે એ દિવ્ય યોદ્ધા, જેઓ ભવિષ્યમાં થનારા સૌથી મોટા યુદ્ધમાં અંધકાર. મિત્રો, આગળના એપિસોડમાં આપણે ઊંડાણપૂર્વક સમજશું તારકાસુર અને કાર્તિકેય વચ્ચેના મહાયુદ્ધ વિશે. એવું યુદ્ધ કે જેના માટે ત્રિદેવોએ પણ ઘણી રાહ જોવી પડી હતી. આના સિવાય પણ આપણે ઘણા યુદ્ધો જે શિવજીએ વર્ણવ્યા હતા બ્રહ્માજીના મોઢેથી સાંભળીશું, જે એમણે નારદજીને કહ્યા હતા. મિત્રો, જો આ કથા આપને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ શ્રદ્ધા સેતુને સબસ્ક્રાઇબ કરો, જ્યાં ભક્તિ અને શાસ્ત્ર જીવે છે. કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય શિવપુત્ર કાર્તિકેય. મળીએ ફરીથી ભક્તિ ભરેલી કથા સાથે શિવપુરાણના આગામી અધ્યાયમાં. ઓમ નમઃ શિવાય.